હેલો સ્ટુડન્ટ, આપણે પર્ટિક્યુલરલી ઓર્ગેનિક કેમેસ્ટ્રી ડિસ્કસ કરવાના છીએ. આમ તો તમે ઘણું બધું શીખી જ ગયા છો, પણ બને ત્યાં સુધી છે એ આપણે છે એ જીઓસીના અમુક કન્સેપ્ટ્સ કે એ લઈ અથવા તો એને રિવાઇઝ કરી અને પછી આપણે રિએક્શન મિકેનિઝમ, હેલો આલ્કેન હેલો એરિન અને પછી આગળ 12થના ચેપ્ટરની અંદર છે એ જશું. મારું નામ છે આશીષ રાઠોડ અને છેલ્લા ઘણા સમયથી છે એ જ્ઞાન મંજરીની અંદર છે એ ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એ ડિલિવર કરું છું. આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર જેમ બને એમ પહેલાં બેઝિકથી જ હું સ્ટાર્ટ કરીશ. ઘણું ખરું એવું હશે કે તમે લોકો રિવાઇઝ પણ કરશો અને નવું પણ છે એ શીખવાનું આવશે. અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી એક પર્ટિક્યુલર સિક્વન્સની અંદર છે એ પૂરું થવું જોઈએ. તો આપણે છે એ સ્ટાર્ટ કરવાના છીએ ઇફેક્ટ્સથી. મેઇન તો જે પણ કાંઈ ક્વેશ્ચન વધારે આવે એ ઇફેક્ટ્સ બેઝ, એપ્લિકેશન બેઝ વધારે આવતા હોય છે, તો આપણે એને જ વધારે ફોકસ કરવા જોઈએ. આઇસોમેરિઝમવાળું ને એ બધું તમારે લોકોએ જાતે કરવાનું છે. આપણે છે એ જીઓસીથી સ્ટાર્ટ કરી, પછી રિએક્શન મિકેનિઝમ, પછી હેલો આલ્કેન હેલો એરિન, આલ્કોહોલ, ફિનોલ ઇથર, પછી આલ્ડીહાઇડ કીટોન, એવી રીતે આપણે સિક્વન્સની અંદર આપણે એક પછી એક જોશું. ને મીનવાઇલ ઘણા ખરા MCQ કે એ બધું પણ આપણે છે એ જોતા જશું. અમુક રેફરન્સ બુક પણ આપણે છે એ સોલ્વ કરવાના છીએ. મેઇનલી જો આપણે વાત કરીએ અત્યારે તો અમુક ટાઈપની છે એ આપણે ઇફેક્ટની ડિસ્કશન કરવાના છીએ. ઇફેક્ટ છે એ બે ટાઈપની છે, ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ અને સ્ટેરિક ઇફેક્ટ. સ્ટેરિક ઇફેક્ટ અને આમ તો જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી તમે લોકો જીઓસીને એવું બધું ઘણું કવર કરેલું હશે. બધાએ જીઓસી તો કરેલું છે ને એકવાર તો? હા, મને સાઇન આપજો યસ કે એવું કાંઈ કહેજો એટલે મને આઈડિયા આવી જાય. ઓકે. બીજા કોઈ પોરબંદર સેન્ટર, આ મોરબી સેન્ટર, બધાએ જીઓસી કરેલું તો છે ને? એકવાર તો જીઓસી જોયેલું હશે ને કે નથી જોયું? ટોટલી બ્લેન્ક છો? યસ ઓર નો કહેજો, હાથ ઊંચો કરજો એટલે મને ખ્યાલ આવે. બાકી કેટલા છે જીઓસી લર્ન કરવામાં? એ હાથ ઊંચો કરો ચાલો. કેટલાને બાકી છે જીઓસી? હાથ ઊંચો કરો. લગભગ તો કોઈને બાકી નથી એવું લાગે છે. કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, મેઇનલી બે ઇફેક્ટ છે. એક છે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ અને બીજી એક છે SIR, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. બરાબર છે? ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ થઈ જાય ડ્યુ ટુ સ્ટેરિક ફેક્ટર્સ તો એને આપણે SIR કહીએ છીએ. એ ઇલેક્ટ્રોનિક ફેક્ટર અને અંદર આપણે કન્સિડર નથી કરતા. એમાં બે પાર્ટ છે, એક પોલરાઇઝેશન છે ને એક છે પોલરાઇઝેબિલિટી. હવે પોલરાઇઝેશન અને પોલરાઇઝેબિલિટી બેમાં શું ડિફરન્સ છે એ આપણે અહીંયા આગળ સમજીએ. પોલરાઇઝેશન બરાબર છે ને પોલરાઇઝેબિલિટી, માનો કે આપણી પાસે અહીંયા આગળ એક મોલેક્યુલ છે ધેટ ઇઝ મિથાઇલ ક્લોરાઇડ CH3Cl, અને ડ્યુ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ ધીસ Cl being more electronegative it will withdraw some electron density and creating a little positive charge on the carbon. અને આને લીધે થઈ અને માની લો કે આની અંદર હું એડ કરું છું OH- હાઇડ્રોક્સાઇડ, તો ધીસ હાઇડ્રોક્સાઇડ આયન વિલ અટેક ઓન ધીસ કાર્બન, અને એટલા માટે થઈને આ ક્લોરિન ત્યાંથી દૂર થાય અને મિથેનોલ એઝ અ પ્રોડક્ટ આપણને મળે છે. બરાબર છે? આ એક મેં સિમ્પલ રિએક્શન લખી છે. આ રિએક્શન થાય છે એની પાછળનું મેઇન જવાબદાર કારણ શું છે? વોટ ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ ધીસ રિએક્શન ટુ અકર? અહીંયા આગળ આ કાર્બન ઉપર જે પોઝિટિવ ચાર્જ ડેવલપ થયો ને એ રિસ્પોન્સિબલ છે. જો અહીંયા આગળ ચાર્જ નો ડેવલપ થયો હોત તો OH- અટેક ન કરે. માનો કે તમે અહીંયા આગળ ઇથેન લઈ લ્યો છો, CH3 અને હવે તમે આમાં OH- એડ કરો, લ્યો, બે કાર્બન સેમ છે, બોથ હેવ સેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી, એટલે કોઈ કાર્બન નથી અહીંયા આગળ ચાર્જ વાળો બનશે, એટલે એવું કાંઈ નથી થવાનું. એટલે OH- પણ આની અંદર અટેક કરવા જઈ શકશે નહીં, નો અટેક. તો જે પણ કાંઈ અટેક થયો છે એ આ બોન્ડની પોલારિટીને લીધે થઈને થયો છે. હવે એ પોલારિટીને કારણે અહીંયા આગળ અટેક થાય છે. માનો કે તમે અહીંયા આગળ છે એ રિએક્શન મિક્સચરમાં OH- એડ કરો કે ન કરો, બરાબર, ધીસ પ્લસ માઇનસ ડેલ્ટા રિમેન્સ પરમેનન્ટલી. અહીંયા જે પણ કાંઈ આ પ્લસ અને માઇનસ ચાર્જ ક્રિએટ થયા છે એ પરમેનન્ટ જ રહેશે, એ જાશે નહીં. જેવો તમે મિથાઇલ ક્લોરાઇડ બનાવો એટલે તરત જ આ પ્લસ માઇનસ ચાર્જનું સેપરેશન ત્યાં આવી જ જાય. બરાબર, કોઈ રિએજન્ટ હોઈને બને એવું નથી. કોન્ટ્રરી ટુ ધેટ તમે અહીંયા જુઓ, મારી પાસે ચલો ઇથિન છે, ધીસ ઇઝ ઇથિન. હવે અત્યારે તો આની અંદર કોઈ પોલારિટી નથી અને એની વચ્ચે પાઈ બોન્ડ પણ છે. હવે હું શું કરું છું કે એક વેસલની અંદર અહીંયા આગળ આપણે ઇથિન લીધું,
આની અંદર ઇથિન છે, CH2 ડબલ બોન્ડ CH2. હવે બહારથી હું આની અંદર H+ એડ કરું છું, પ્રોટોન એડ કર્યો આપણે, અને જેવો H+ અહીંયા આગળ એડ થશે એટલે H+ છે એ આના કોન્ટેક્ટમાં આવશે. અત્યારે તો તમે માની લો કે H+ હજી બહુ આના કોન્ટેક્ટમાં આવ્યો નથી, દૂર છે. એઝ ફાર ધીસ H+ એપ્રોચીસ ટુ ધીસ ઇથિન મોલેક્યુલ, જેવો આ H+ આની નજીક આવે એટલે આ ઇથિન છે એ પોતાની એરેન્જમેન્ટ બદલી લે. એ શું કરે, એ પોતાના પાઈ બોન્ડને જે કાર્બનની સાથે H+ જોઈન્ટ થવા આવવાનો હોય ને એની બાજુમાં રાખી લે. આવી રીતે થશે, જુઓ અહીંયા બની જાય CH2-, અહીંયા થઈ જાય H+. H+ નજીક આવે છે એટલે બરાબર. H+ જેવો નજીક આવે એટલે આ પોતાના પાઈ બોન્ડ તોડી લે અને પ્લસ ચાર્જ બનાવી લે. હવે H+ ને આ માઇનસ ચાર્જની સાથે એટેચ થવું બહુ ઇઝી પડે. અને માની લો કે તમે આ H+ ને ઓલ ઓફ અ સડન પાછો રિમૂવ કરી નાખો, રિએક્શન મિક્સચરમાંથી જ રિમૂવ કરી નાખો, તો જેવો રિએક્શન મિક્સચરમાંથી રિમૂવ કરો તો ફરીથી પાછો ઇથિન છે એ ડબલ બોન્ડ વાળું સ્ટ્રક્ચર બની જાય ને. H+ તો આપણે રિમૂવ કરી લીધો. તો તમે જુઓ, પોલારિટી ઇઝ ઇન્ડ્યુસ્ડ ઓનલી ઇન પ્રેઝન્સ ઓફ રિએજન્ટ. H+ આવ્યો તો પોતે છે એ પ્લસ માઇનસમાં બ્રેકડાઉન થઈ ગયો અને આવી રીતે આપણને પોલર એનાયન કેટાયન મળ્યું. પણ જેવો રિએજન્ટ H+ તમે દૂર કર્યો એટલે અહીંયા આગળથી છે એ તમે જુઓ ફરીથી પાછું નોન પોલર સ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ થઈ ગયું. તો અમુક ઇફેક્ટ એવી હોય કે ખાલી રિએજન્ટની પ્રેઝન્સમાં જ ડેવલપ થાય, ઉત્પન્ન થાય. અને અમુક અસર એવી હોય તમે આમાં OH- નાખો છો કે નથી નાખતા એની હારે કોઈ લેવા દેવા નથી, આ પ્લસ માઇનસ પરમાનન્ટ છે, બરાબર. અને એની જે પોલારિટી છે એ કેવી થશે, ટેમ્પરરી થશે. ત્યાં H+ અને અહીંયા આગળ પ્લસ માઇનસ બને છે પણ એ ટેમ્પરરી છે. આની પાઈ બોન્ડની અંદર બને છે જો, અને આમાં આ સિગ્મા બોન્ડની અંદર પ્લસ માઇનસ છે. તો સમ ઇફેક્ટ્સ આર પરમાનન્ટ અને સમ ઇફેક્ટ્સ આર ટેમ્પરરી. આ જે ઘટના છે ને, બરાબર, ધીસ ઇઝ પોલરાઇઝેશન. અને આ વાળું જે છે ને કહેવાય પોલરાઇઝિબિલિટી. પોલરાઇઝિબિલિટી કેન બી ઇન્ડ્યુસ્ડ. તમે લોકો ફિઝિક્સની અંદર પણ પેલું પ્રેરણ વાળું શીખતા હશો, ઇન્ડક્શન વાળું, બરાબર. એક સળિયો લઈને કાચનો ગોળો હોય એની સાથે ફર સાથે ઘસીને એક ચાર્જ તમે ડેવલપ કરતા હોય, તો એવું પણ તમે શીખ્યા હોય. તો એ એક પ્રકારનું ઇન્ડક્શન જ છે. ઇન્ડક્શન એટલે શું છે કે એક ટાઈપનું એવું ડ્રાઇવિંગ ફોર્સ છે વિચ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ. અને ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સ થાય એટલે આવા ચાર્જીસ ડેવલપ થાય, અને ચાર્જીસ જે ડેવલપ થાય છે એ રિએક્શનને અફેક્ટ કરે છે. એમાંથી જે ઇન્ટરમીડિયેટ બનવાના હોય એની સ્ટેબિલિટીને ઇફેક્ટ કરે, અને ઘણા બધા બીજા ક્રાઇટેરિયા છે. એક પછી એક આપણે બધા ક્રાઇટેરિયાને એ બધા ડિસ્કશન કરવાના છે. તો અહીંયા આગળ આપણે છે એ વાત કરી કે પહેલાં તો બે ટાઈપની ઇફેક્ટ છે, એક પોલરાઇઝેશન છે ને એક પોલરાઇઝિબિલિટી. પોલરાઇઝિબિલિટી ઇઝ ટેમ્પરરી વેરએઝ પોલરાઇઝેશન ઇઝ પરમાનન્ટ. પરમાનન્ટ ફીચરમાં બે જોવાના છે, સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ. સિગ્મા બોન્ડવાળાની અંદર આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને હાઇપર કોન્જુગેશન, અને પાઈ બોન્ડની અંદર આપણે જોશું રેઝોનન્સ. બધા જ ક્રાઇટેરિયા હું તમને છે એટલે તમે લોકો થોડું ઘણું ભણી ગયા છો, એટલે જેમ બને એમ આપણે શોર્ટમાં અથવા તો જેમ મને લાગે ત્યાં હું ભાર દસ, બરાબર છે. પણ જીઓસી આપણે એક વખત રિવાઇઝ થઈ જાય એવું આપણે કંઈક છે એ પ્લાનિંગ કરીએ છીએ. હવે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટથી સ્ટાર્ટ કરવા માગીએ છીએ. તો વી વિલ સી ધ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. અહીંથી આપણે છે એ સ્ટાર્ટ કરીએ છીએ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું છે એ સમજીએ. ચલો, હમણાં મેં તમને કીધું એમ ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સને લીધે થઈને છે આ પ્રોડ્યુસ થાય. માનો કે મારી પાસે છે એક કાર્બનની ચેઇન છે ને, ધેટ ઇઝ બ્યુટેન, CH3 CH2 CH2 CH3. એમાંથી એક હાઇડ્રોજન અહીંયા લખું છું. એન્ડ લેટ અસ રિપ્લેસ ધીસ હાઇડ્રોજન થ્રુ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ, ધેટ ઇઝ ક્લોરિન. કોઈ આવા વિદ્યુત ઋણ પરમાણુને આપણે મૂકી દઈએ તો વિદ્યુત ઋણ પરમાણુ અહીં આગળ ક્લોરિન મૂક્યો. હવે ક્લોરિનની વિદ્યુત ઋણતા તમે જાણો છો, અહીંયા આગળ 3 હશે ને કાર્બનની 2.5 હશે. તો થશે શું, બોન્ડના ઇલેક્ટ્રોન આમ સેન્ટરમાં રહેવાની જગ્યાએ ક્લોરિન ઉપર શિફ્ટ થઈ જશે, બરાબર છે. શેર્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ આર લિટલ બીટ શિફ્ટેડ ટુવર્ડ્સ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ક્લોરિન. એટલે એની લીધે થઈને અહીંયા માઇનસ ડેલ્ટા ચાર્જ પ્રોડ્યુસ થાય. એને હિસાબે આ કાર્બન જે છે પેલો, જે ક્લોરિન હારે ડાયરેક્ટલી એટેચ થયો છે, એ ભિખારી થઈ ગયો. એટલે એની ઉપર Δ+1 ચાર્જ આવ્યો. ડેલ્ટા ચાર્જ એટલે નાના ચાર્જ હોય, બરાબર છે. અહીંયા આગળ આવો ચાર્જ ડેવલપ થઈ ગયો Δ1.
હવે આ કાર્બન ઉપરથી થોડાક ઇલેક્ટ્રોન વયા ગયા એટલે એ કાર્બન શું કરશે, એની બાજુવાળાના કાર્બન ઉપરથી થોડોક ચાર્જ લઈ આવશે, બરાબર, Δ2. એ શું કરશે, એની બાજુવાળા ઉપરથી લઈ આવશે Δ3. એ એની બાજુવાળા પાસેથી લઈ આવશે Δ4. આમ અહીંયા આગળ એક બોન્ડ પોલર થયો એટલે બીજો બોન્ડ પોલર થયો, બીજાની ઇફેક્ટ ત્રીજા ઉપર પડી, ત્રીજાની ઇફેક્ટ ચોથા ઉપર પડી. આમ લાઇનની અંદર એ અસર ચાલે, બરાબર છે. ચેઇન ઇફેક્ટ થાય આખી, એક પછી એક પછી એક બધું અહીંયા આગળ લાઇનમાં ચાલે, બરાબર. કેમ લાઇનમાં બધી સાયકલ પડી હોય ને એક પડે એટલે પછી બીજી, બીજી ઉપર ત્રીજી, ત્રીજી ચોથી, એવી રીતે. તો ઇન સિમિલર મેનર અહીંયા આગળ છે એ એક કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ આવ્યો એટલે એને બીજા કાર્બન ઉપર ચાર્જ આપ્યો, એને ત્રીજા ઉપર અને ચોથા ઉપર, બધા એકબીજાના ઇલેક્ટ્રોનને ધીમા ધીમા ખેંચે છે. પોલરાઇઝેશન ઓફ વન બોન્ડ લેડ્સ ટુ ધ પોલરાઇઝેશન ઓફ અધર બોન્ડ્સ, એને આપણે કહીશું ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એક બંધનું ધ્રુવીભવન બાકીના બંધના ધ્રુવીભવનને ઉત્પન્ન કરે અને એને હિસાબે આખી ચેઇનની અંદર થોડાક થોડાક ઇલેક્ટ્રોન શિફ્ટ થાય, એને આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહીએ છીએ. અને એવું તો પાછું ખરી, તમે આવી રીતે વિચારો, માની લો કે આપણી પાસે અહીંયા આગળ એક એફીનો રોડ છે સળિયો, અને આપણે એને અહીંયા આગળથી હીટિંગ કરીએ. જેવું હીટિંગ કરો એટલે અહીંયા શું થાય, ટેમ્પરેચર વધારે હોય, જેમ આ બાજુ જાય એમ ટેમ્પરેચર શું થાય, ઓછું. અહીંયા જેટલી ઇફેક્ટ હોય ને એટલે અહીંયા ઇફેક્ટ ન હોય ટેમ્પરેચરની. એમ આ કાર્બન ઉપર સૌથી વધારે ઇફેક્ટ, પછી આમાં, પછી આમાં, પછી આની અંદર ઇફેક્ટ ઓછી થતી જાય. કાર્બન ટુ કાર્બન ધીસ ઇફેક્ટ ડિક્રીઝિસ ડ્રાસ્ટિકલી, બરાબર. એઝ ડિસ્ટન્સ ઇન્ક્રીઝિસ ધ ઇફેક્ટ ડિક્રીઝિસ ડ્રાસ્ટિકલી, એક સાથે ઘટી જાય. આ કાર્બન ઉપર જેટલો ચાર્જ આવે ને એની કરતાં લગભગ 80% કાર્બન અહીંયા આગળ ઓછો થઈ જાય ચાર્જ, એની કરતાં આમાં ઓછો થાય, એમાં કરતાં આમાં ઓછો થાય. અને આપણે વીજભાર સંરક્ષણ મુજબ આવું તો કહી શકીએ કે માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, એટલે કાર્બન ઉપર જે ચાર્જ આવ્યો હોય એ આ બધાનો સમઅપ થશે Δ1 પ્લસ Δ2 પ્લસ Δ3 પ્લસ Δ4. વીજભાર સંરક્ષણના નિયમ મુજબ શું થાય, જેટલો ધન વીજભાર ઉત્પન્ન થવો જોઈએ એટલો જ સામે ઋણ વીજભાર ઉત્પન્ન થવો જોઈએ. બે એક સરખા જ મેગ્નિટ્યુડની અંદર હોય, આવું પણ આપણને આઈડિયા છે. તો અહીંયા આગળ છે એ વીજભાર સંરક્ષણના નિયમ મુજબ તમે ચલો એવું માનો કે અહીંયા ક્લોરીને છે એ ચાર્જને ખેંચીને 100 કુલમ્બ ચાર્જ લીધો, હાઇપોથેટિકલી એવું માનો, બરાબર. તો અહીંયા આગળ જ્યારે -100 આવતો હોય તો પેલા કાર્બન ઉપર લગભગ 80 ચાર્જ આવી જાય, બીજા ઉપર તમે વિચારવા જાવ તો લગભગ 15 કુલમ્બ આવે, આની ઉપર છે એ 2 કુલમ્બ આવે, અહીંયા 3 કુલમ્બ આવશે ને આની ઉપર 2 કુલમ્બ. તમે જુઓ ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન, એક કાર્બનથી બીજા કાર્બન ઉપર જાણ એટલે ઇફેક્ટ લગભગ છે 80% જેટલી ઓછી થઈ જાય. અને બોન્ડ જે છે એ ઓછા પોલર થતા જાય. તમે એને આવી રીતે પણ સમજી શકો, તમે એવું વિચારો કે આ બોન્ડ છે એની ડાયપોલ મોમેન્ટ મેક્સિમમ હશે, પછી અહીંયા આગળ આ બીજા બોન્ડની ડાયપોલ મોમેન્ટ ઓછી થાય, ત્રીજાની ડાયપોલ મોમેન્ટ ઓછી થાય, અને ચોથા નંબરના બોન્ડની ડાયપોલ મોમેન્ટ હાવ ઓછી હોય. અને ધીસ ડાયપોલ મોમેન્ટ ઇઝ એડિટિવ પ્રોપર્ટી, એટલાનો સરવાળો બાદબાકી થઈ શકે એવો ગુણધર્મ છે આ. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ સિગ્મા બોન્ડને કારણે આખા અણુની અંદર છે એ પ્રસરે છે, બરાબર છે. પણ જનરલી આપણે આને ચોથા કાર્બન પછી જોતા નથી, ચોથા કાર્બન પછી આની કોઈ ઇફેક્ટ હોતી નથી. આમ તો જોવા જાવ તો આપણે ખરેખર અભ્યાસ પહેલા કાર્બનનો જ કરાય. આ બધા તો મિનિંગલેસ છે, બરાબર. અંતર જેમ વધે એની અસર ઘટી જાય. તમે લોકો આની માટે થઈને આવું વિચારી શકો, માનો કે અહીંયા આગળ પાવર છે, પાવર એટલે -I નો પાવર કે +I નો પાવર, ખેંચવાનો પાવર, વિડ્રોઈંગ પાવર. અને અહીંયા આગળ અંતર x રાખી દઈએ અથવા r, બેમાંથી જે માનો ઈ. તો જેમ જેમ અંતર વધે ને એમાં અસર સીધી ઘટે, એટલે આવી રીતે ગ્રાફ મળે. આનો ગ્રાફ ડિક્રીઝ, એક્સપોનેન્શિયલી ડિક્રીઝ થાય, બરાબર. રાસાયણિક ગતિકી જેને ચાલ્યું હશે એ લોકો પ્રથમ ક્રમના એવા સમીકરણ શીખ્યા હશો, તો એમાં જેવો ગ્રાફ મળે ને એવો ગ્રાફ અહીંયા આગળ ડિક્રીઝ થાય ડાયરેક્ટ. આ ઇન્ડક્ટિવ ઇફેક્ટનો પાવર P ઇઝ ઇક્વલ ટુ K e⁻ x + c, આવા ઇક્વેશનથી છે એ ચાલતું હોય. અસર કેવું ઘટે, જો ડિસ્ટન્સની હારે એક્સપોનેન્શિયલ ડિક્રીઝ થાય છે. ફર્સ્ટ ઓર્ડરમાં ને આવા સમીકરણ તમે જોયા હોય તો તમને ખ્યાલ હશે, બરાબર છે. તો આવી રીતે આપણને ખબર પડે કે જેમ જેમ અંતર વધે છે એમ એમ એની અસર ઓછી થઈ જાય છે. અને આપણી માટે ટાર્ગેટ કાર્બન આપેલો જ છે, વિચ ઇઝ બોન્ડેડ ટુ ધ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ઇન ધીસ કેસ. આ કેસમાં જે સૌથી વધારે વિદ્યુત ઋણ હારે જોડાયેલો છે એને જ ટાર્ગેટ કરો, ધેટ ઇઝ કાર્બન નંબર 1. આ કાર્બનને જ આપણે ટાર્ગેટ કરશું, આ બધાને કોઈ ટાર્ગેટ કરવાનો અર્થ નથી.
તો આને આપણે પ્રેરક અસર કહીએ. પ્રેરક અસર એટલે બીજું કાંઈ નહીં હોય, બરાબર છે. આમ ચેઇનની અંદર ઇફેક્ટ ચાલે, આખી ચેઇનની અંદર અલગ અલગ ઇફેક્ટ છે એ ચાલતી હોય, એને આપણે કહીએ પ્રેરક અસર. માનો કે જો આ છે, તો આ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે ક્લોરીન, બરાબર છે. એને તમે જો એ ખેંચે અને આ બધા સામે ખેંચવા જાય, પણ આના પાવર સામે આનું કંઈ ચાલતું નથી એવું કહી શકો. અને ચેઇનની અંદર આખી લાંબી અસર હાલે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇઝ ટ્રાન્સમિટેડ થ્રુ સિગ્મા બોન્ડ ઇન ધ એન્ટાયર મોલેક્યુલ. એક પછી એકને થાય, પણ આમાં સૌથી વધારે અસર આપણે છે ને ટાર્ગેટ આને કરશું. આ જે પહેલા નંબરનો કાર્બન છે ને એ હેરાન થઈ જાય હરખાઈનો, બરાબર. કેમ? માની લો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ચેઇનની અંદર હાલે ઇન ધ સેન્સ બધાને થોડીક થોડીક અસર થાય. આપણે માની લો કે ઘણા એવું જોયું હોય તમે કે મોટો સમુદાય હોય ને ભગવાનની આરતી કરતા હોય, તો જે મેઇન વ્યક્તિ એક આરતી કરતો હોય ને એને અમુક આમ ખંભે અડે, અમુક આમ હાથ રાખે ને. કેમ? તો કે બધાની થોડીક થોડીક ઇફેક્ટ ત્યાં પોગે એમ, બરાબર. માની લો કે એક વ્યક્તિને કરંટ લાગ્યો હોય, આ એક મૂવીનો સીન છે, બરાબર છે. એક વ્યક્તિને કરંટ લાગ્યો હોય તો પછી એને બીજો જે ટચ કરે એને લાગે, ત્રીજાને લાગે, ચોથાને લાગે, પાંચમાને લાગે. એવી રીતે કરંટ કેમ આવી રીતે ટ્રાન્સમિટેડ થાય, એવી રીતે બધાને થોડીક થોડીક ઇફેક્ટ લાગે. એની જેવું છે આ. ટૂંકમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ છેક સુધી છે એ મોલેક્યુલની અંદર કામ લાગે, પણ એની અસર ઓછી થતી જાય એવું આપણે વિચારીએ છીએ. ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર બે ટાઈપની ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે. તો આમાં મેઇન પોઈન્ટ પહેલાં હું બધા કહી દઉં છું. ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ પ્રોડ્યુસ કોના લીધે થઈને થાય છે? ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સને કારણે. It arises due to electronegativity difference, બરાબર છે. And partial charges are created, that's why this effect is believed to be weak. આ અસર છે એ નિર્બળ પ્રકારની અસર માનવામાં આવે છે. અને આ અસરની અંદર એઝ ડિસ્ટન્સ ઇન્ક્રીઝિસ ધીસ ઇફેક્ટ ડિક્રીઝિસ ડ્રાસ્ટિકલી, અને ઇટ ફોલોઝ ધીસ ટાઈપ ઓફ ઇક્વેશન. આવા પ્રકારના સમીકરણ છે એને ફોલો કરશે, અંતર વધે એટલે અસર ઘટી જાય. અહીંયા આગળ આ એડિટિવ પ્રોપર્ટી પણ છે, એટલે કે એના સરવાળા બાદબાકી થઈ શકે. કારણ કે અહીંયા આગળ અલ્ટિમેટલી બન્યું શું? ડાયપોલ મોમેન્ટ. અને ડાયપોલ મોમેન્ટ કેવો ગુણધર્મ છે? સદિશ ગુણધર્મ, સદિશ ભૌતિક રાશિ છે, બરાબર. ફિઝિક્સમાં તમે PQ2A એવું કહેતા હોય, P ઇઝ ઇક્વલ ટુ Q2A. અને કેમેસ્ટ્રીની અંદર આપણે કયું આવશે? તો કે કેમેસ્ટ્રીમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ L. આ સદિશ હોય ને આ પણ સદિશ હોય, અને આના સરવાળા બાદબાકી થઈ શકે. સરવાળા બાદબાકી થઈ શકે ધેટ મીન્સ, માની લો કે હું તમને એમ કહી દઉં કે મ્યુ નેટ પરિણામી સદિશનું સૂત્ર શું છે? ચાલો તમને યાદ હોય તો. મ્યુ નેટ કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી મળે? યાદ છે? A² + B² + 2AB cos θ રેઝ ટુ 1/2. આવું એક સમીકરણ પણ ભણ્યા હશો તમે. તો પરિણામી ડાયપોલનું આવી એક ફોર્મ્યુલા પણ જે ફિઝિક્સમાં શીખ્યા એ જ છે, અને કેમિકલ બોન્ડિંગમાં પણ તમે લોકો શીખ્યા હોય. ચલો નેક્સ્ટ. હવે આપણે વાત કરી દઈએ બે પ્રકારના આવી અસર આવશે. આ અસરના બે ભાગ પાડી દઈએ. આને કહેશું પ્રેરક અસર. ઇન્ડક્શન એટલે પ્રેરણ, બરાબર. પ્રેરક અસર, અથવા તો આપણે ઇંગ્લિશમાં જ બધું રાખશું રાઇટિંગ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ આર ઓફ ટુ ટાઈપ. જે પહેલી અસર છે એને આપણે કહેશું પ્લસ આઈ ઇફેક્ટ. બીજું જે છે એને કહીએ માઇનસ આઈ ઇફેક્ટ. અહીંયા આગળ એવું સમજો કે કોઈ કાર્બનની ચેઇન છે આવી રીતે, અને એની અંદર હું અહીંયા આગળ કોઈ એક એલિમેન્ટ એવું જોડી દઉં છું જે કાર્બન કરતાં ઓછું વિદ્યુત ઋણ હોય. સપોઝ કરો કે અહીંયા આગળ આપણે કોઈ ગ્રુપ Z મૂકીએ, અને પ્રોવાઇડેડ ધેટ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ ધ ગ્રુપ Z ઇઝ લેસ ધેન કાર્બન. કાર્બન કરતાં ઓછો વિદ્યુત ઋણ હોય એવો એક આપણે અહીંયા આગળ ગ્રુપ અટેચ કર્યો છે. હવે શું થશે? એવું વિચારો ને કે અહીંયા કાર્બન ને હું જોઈન્ટ કરી દઉં છું લિથિયમ. લિથિયમ તો મેટલ છે, મેટલ હોય એટલે એ શું કરે? અને કાર્બન વિદ્યુત ઋણ છે. કાર્બન આ બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચી જશે, આની ઉપર માઇનસ ડેલ્ટા, લિથિયમ ઉપર પ્લસ ડેલ્ટા. જુઓ, એ જ રીતે અહીંયા આગળ છે એ માઇનસ ડેલ્ટા ને અહીંયા પ્લસ ડેલ્ટા. તો અહીંયા આગળ જે પણ કાંઈ ગ્રુપ આવ્યું એ ગ્રુપ પોતાની ઉપર કયો ચાર્જ આવ્યો? તો કે પ્લસ. તો એવું કહેશું સાહેબ કે આ સમૂહ છે એ પ્લસ આઈ અસર કરે છે. આ સમૂહ છે એ પ્લસ આઈ અસર કરે છે. તમારે એવું વિચારવાનું કે ભૂતકાળની અંદર અહીંયા આગળ હાઇડ્રોજન હતો, અને આ હાઇડ્રોજનને રિપ્લેસ કરીને આપણે લિથિયમ મૂક્યો, ને જેવો લિથિયમ આવ્યો એટલે લિથિયમ ઉપર કયો ચાર્જ થયો? પ્લસ. તો આપણે એવું કહેશું કે સાહેબ લિથિયમની પ્લસ આઈ અસર હોય. હાઇડ્રોજનના રિસ્પેક્ટમાં આપણે આ બધું નક્કી કરીએ. હાઇડ્રોજન જે છે ને એની આઈ અસર આપણે 0 માનેલી છે, બરાબર છે. હાઇડ્રોજન માટે પ્રેરક અસર 0 છે, એ આપણો રેફરન્સ છે.
હાઇડ્રોજન ઇઝ ટેકન એઝ અ રેફરન્સ, એવું તમારે સમજવાનું. તો આવા જે પણ કાંઈ ગ્રુપ હશે જે પોતાની ઉપર પ્લસ ચાર્જ લાવે ને ચેઇનમાં નેગેટિવ ચાર્જ આપે, એને કહેશું આપણે પ્લસ આય અસર સમૂહો. આના એક્ઝામ્પલ ઘણા બધા આપણી પાસે છે. ચલો, મિથાઇલ લિથિયમ છે, ઇથાઇલ લિથિયમ. પછી તમને યાદ હોય તો ગ્રિગ્નાર્ડ, RMgX. આની અંદર પણ આ Mg છે એ પ્લસ ડેલ્ટા છે ને કાર્બન ચેઇન માઇનસ, આમાં પ્લસ ડેલ્ટા ને આ છે એ માઇનસ ડેલ્ટા. આવી રીતે કહી શકીએ. આવા બધા જે કોઈ સમૂહો હોય કે જે પોતે કાર્બનને ઇલેક્ટ્રોન આપે, ચેઇનમાં કાર્બનને પોતાને ઇલેક્ટ્રોન આપે, દાનેશ્વરી, એવા બધાને આપણે કહીશું EDG, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, અથવા આ બધાને કહેવાય ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. એની સામે અહીંયા ભાઈ આવો, અમુક એવા હશે કે કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન લઈ જતા હશે, જેમ કે અહીંયા આગળ વાય મૂકું છું અને પ્રોવાઇડેડ ધેટ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ વાય બરાબર છે ઇઝ ગ્રેટર ધેન કાર્બન. કાર્બન કરતાં વાયની વિદ્યુત ઋણતા વધારે, તો શું થશે? વાય ઇલેક્ટ્રોન ખેંચી જશે, અહીંયા માઇનસ ડેલ્ટા, કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા. ઉદાહરણ તરીકે આપણે ત્યાં ક્લોરીન મૂકી દઈએ, CH3CH2Cl, તો Cl માઇનસ ડેલ્ટા, આ થશે પ્લસ ડેલ્ટા. ઓકે. આવા જે કોઈ સમૂહ હોય કે જે હાઇડ્રોજનની સાપેક્ષે નેગેટિવ ચાર્જ ધારણ કરી લે, બોન્ડના ઇલેક્ટ્રોન કાર્બન પાસેથી ખેંચી લે, આ બધાને કહેશું આપણે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, અથવા તો આ બધાને કહેવાય ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ ગ્રુપ. તો આવા બે ટાઈપના ગ્રુપ થયા. આ બધાને એવું બોલશું કે સાહેબ માઇનસ આય અસર કરે છે. આમાં Cl છે એ માઇનસ આય અસર ઉત્પન્ન કરે છે એવું કહી શકાય. બરાબર છે. હવે આપણે માઇનસ આઈ અને પ્લસ આઈ છે એ કયા કયા ગ્રુપ કરે છે, કેવી રીતે એનો ઓર્ડર બને છે એની વાત કરી લઈએ. પહેલા આપણે વાત કરીએ માઇનસ આઈની. માઇનસ આઈ સમૂહો, માઇનસ આઈ ગ્રુપ, એટલે આ બધાને આપણે કહીશું ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. અલગ અલગ ક્રાઇટેરિયાને લીધે થઈ અને બધાનો પાવર અલગ અલગ થતો હોય, તો માઇનસ આઈના પાવરને કેવી રીતે કોણ અસર કરે છે એ જોઈએ. સૌથી પહેલો ક્રાઇટેરિયા તો જોવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. વિદ્યુત ઋણતા જેની વધારે એની માઇનસ આઈ અસર વધારે. માનો કે કોઈ એક કાર્બન સાથે ફ્લોરિન છે, કોઈ સાથે ક્લોરિન, કોઈ સાથે બ્રોમિન અને ક્યાંક આયોડિન જોડાયેલો છે. તો તમે વિચારી શકો કે ફ્લોરિન સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચશે, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને છેલ્લે આયોડિન. તમારે અહીંયા આગળ બાય ડિફોલ્ટ એવું માની લેવાનું કે અહીંયા આગળ RF છે, પછી અહીંયા આવું વિચારો કે RCl છે. તો ફ્લોરિન છે એ સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચે, ક્લોરિન ઓછા ખેંચે. આની ઉપર પ્લસ ડેલ્ટા બહુ વધારે આવે, અહીંયા પ્લસ ડેલ્ટા ઓછો આવે, આવી રીતે. બરાબર. વિદ્યુત ઋણતા જેની વધારે એની માઇનસ આય અસર કરવાની શક્તિ વધારે. ઓકે. ચલો, આવી રીતે આપ્યું છે. કોઈ એક કાર્બનની સાથે મિથાઇલ જોઈન્ટ થાય છે, કોઈ કાર્બનની સાથે NH2 જોઈન્ટ થયો, પછી એક આપણને આપ્યું છે OH અને એક આપ્યું છે F. તો મિથાઇલ ઇલેક્ટ્રોન ખેંચે એની કરતાં NH2 વધારે ખેંચે, એની કરતાં OH અને એની કરતાં વધારે F. તો સમૂહમાં તમે ડાબીથી જમણી તરફ છે, સોરી, આવર્તમાં ડાબીથી જમણી તરફ જાશો તો શું થશે? અહીંયા આગળ વિદ્યુત ઋણતા વધશે, અને વિદ્યુત ઋણતા વધે તો માઇનસ આય અસર પણ વધતી જાય. સેકન્ડ આપણે અહીંયા આગળ લઈ લઈએ. તમને એ ખબર છે કે પર્સન્ટેજ S કેરેક્ટર વધે તો પણ વિદ્યુત ઋણતા વધી જાય, અને તો પણ શું થાય? માઇનસ આઈનો પાવર વધી જાય. તો આપણે એવું કહી શકીએ કે ચલો, કોઈ એક કાર્બનની સાથે CH2CH3 જોઈન્ટ થાય છે, ઇથાઇલ. કોઈકની સાથે ઇથિનાઇલ જોઈન્ટ થાય છે, CH ડબલ બોન્ડ CH2, અને ક્યાંક છે એ આ ગ્રુપ જોઈન્ટ થાય છે, ઇથાઇનાઇલ, CH ટ્રિપલ બોન્ડ. આવી રીતે. તો તમે જુઓ, જે પહેલો કાર્બન જોઈન્ટ થાય છે એ sp3, આની અંદર જે જોઈન્ટ થાય છે એ sp2, અને અહીંયા આગળ જે જોઈન્ટ થાય છે એ sp. તો આ કાર્બન કરતાં આનો ઇલેક્ટ્રોન વધારે ખેંચવાનો પાવર હોય, એની કરતાં આનો પાવર વધારે. પર્સન્ટેજ એસ કેરેક્ટર વધે એમ વિદ્યુત ઋણતા વધે. કેમિકલ બોન્ડિંગમાં તમે આવું શીખ્યા હશો. ઓકે. એક એક્ઝામ્પલ લઈએ. ચલો, જો આવું આપ્યું છે. અહીંયા આગળ રિંગ ઉપર CH2CH3, અહીંયા આગળ CH ડબલ બોન્ડ CH2.
અને એક છે સી ટ્રિપલ બોન્ડ CH. ઇથાઇલ બેન્ઝીન, ઇથિનાઇલ અને આને ફિનાઇલ એસિટિલિન એવું પણ બોલી શકાય. હવે તમે જોવા જાવ ને તો ઉપરવાળો કાર્બન sp3 છે અને નીચેના બેન્ઝીનના જે પણ કાંઈ કાર્બન છે એ sp2 છે. વધારે વિદ્યુત ઋણ કોણ છે? sp2. તો આપણે એવું કહેવું પડે સાહેબ કે આ ઉપરવાળો જે કાર્બનનો સમૂહ છે આ કરશે +I અને આ બેન્ઝીન રિંગ કરશે -I. આમાં તમારે સાપેક્ષ જ જોવાનું છે, બરાબર છે? સાપેક્ષ રીતે જ તમારે છે એ સ્ટડી કરવાનો છે. બની શકે ક્યારેક વિદ્યુત ઋણતા કોઈ પણમાં ન હોય તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ ન આવે. હમણાં એકાદ બે એક્ઝામ્પલ લઈને સમજાવું એટલે તમને આઈડિયા આવે. હવે આને પહેલાં જોઈ લઈએ. આમાં તમે જુઓ ને તો અહીંયા આગળ sp કાર્બન ઉપર અને આ ફિનાઇલની જોવા જાવ તો ફિનાઇલમાં બધા કાર્બન કયા છે? sp2. spની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આને કહેશું -I અસર કરે છે ને ફિનાઇલને કહેશું કે +I અસર કરે છે. ઉપરનો કાર્બન sp છે which is directly bonded to benzene ring and that's why it has more ability to withdraw. બરાબર. અહીંયા કોમ્પિટિશન એકદમ ટફ થાય. તમે જુઓ ઉપરનો કાર્બન કયો છે? sp2 અને અહીંયા આગળ બેન્ઝીન રિંગના કાર્બન પણ કયા? sp2. બે sp2 જ છે. આ જે બેન્ઝીન સાથે ફર્સ્ટ કાર્બન એટેચ થયો છે એ પણ sp2 અને ડબલ બોન્ડનો કાર્બન પણ sp2. તો હવે શું કહી શકાય? આવું જ્યારે થાય તો જેમાં sp2 નંબર ઓફ કાર્બન વધારે એની -I અસર વધારે, એ વધારે ખેંચી શકે. તો આમાં આપણે એવું ગણશું કે આ રિંગ -I કરે છે અને ઉપર બે જ કાર્બન ખાલી એવા છે એટલે આને શું કહેવું પડે? +I. આમ તમારે છે વિચારવું પડે. તો આ એક ટાઈપની રિલેટિવ ઇફેક્ટ છે, બરાબર છે? કેટલીક વખત નોય થાય. હવે આને જ તમે જોવો, હું આવી રીતે લખી દઉં CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. હવે આમાં મેં સર્કલ કરેલા ગ્રુપની ઇફેક્ટ તમે કહો કે કઈ થાય? +I કે -I? તો કાંઈ જ ન થાય. તમે વિચારો જે ગ્રુપ અહીંયા આગળ મેં મૂક્યો છે ઇથિનાઇલ, એ જ ગ્રુપ અહીંયા આગળ છે. તો આમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ I = શું થઈ જાય? 0. બરાબર. એક સાપેક્ષ અસર તમારે ખાલી જોવાની છે કે કોની અસર વધારે ને કોની અસર ઓછી, બરાબર છે? જેની વિદ્યુત ઋણતા વધારે થાય જે સમૂહની એ બધાને કહેવાનું -I, જેની ઓછી હોય એને કહેવાનું +I. આવી રીતે તમે વિચારી શકો. પણ એની સામે ચલો આવું હોત તો CH2 ડબલ બોન્ડ CH, અહીંયા આગળ હું આમ કરી દઉં CH ડબલ બોન્ડ O. તો હવે તો અહીંયા ઓક્સિજન આવી ગયો. હવે આની ઇફેક્ટ તમારે +I લેવી પડે because oxygen is more withdrawing group, બરાબર છે? રિલેટિવલી નક્કી થાય અહીંયા આગળ. આમ તમારે જોવાનું થાય. તો આપણે બીજો ક્રાઇટેરિયા અત્યારે જોયો, પરસન્ટેજ S કેરેક્ટર. ત્રીજો ક્રાઇટેરિયા આપણે છે એ જોઈએ. ઘણી વખત કેવું થશે કે તમારે છે એ નેક્સ્ટ એટમને પણ છે એ જોવો પડે. પહેલો એટમ સરખા હોય, નેક્સ્ટ એટમ બદલાતા હોય તો સીધા નેક્સ્ટ એટમ. સી એક આવું એક્ઝામ્પલ છે CH3. એક અહીંયા આગળ આવું આપ્યું છે CH2 અને અહીંયા આગળ Cl. તો આ બેમાં વિડ્રો કરવાનો પાવર આનો વધારે છે, આ વધારે ખેંચી શકે. આવું વિચારો ને તમે. અહીંયા આગળ છે આમ આપેલું છે CH ડબલ બોન્ડ CH2. હું અહીંયા આગળ લખી દઉં CH ડબલ બોન્ડ NH અને એક જગ્યાએ એવું લખી દઉં CH ડબલ બોન્ડ O. તો અહીંયા આગળ નેક્સ્ટ એટમ CH2 છે. બધામાં પહેલો એટમ તો CH જ છે. જો પહેલું તો સેમ થયું. આની કરતાં આ વિડ્રો કરશે, એની કરતાં આ ને એની કરતાં ઓક્સિજન વધારે વિડ્રો કરી શકે. સિમિલરલી ચલો તમને આપેલો છે CH ટ્રિપલ બોન્ડ CH અને એક આપેલો છે નાઇટ્રાઇલ C ટ્રિપલ બોન્ડ N. વોટ ડુ યુ સપોઝ? ચલો કયું વધારે વિડ્રો કરશે? ઓફકોર્સ નાઇટ્રોજન વાળું, બરાબર છે? sp નાઇટ્રોજન છે તો sp નાઇટ્રોજન તો ભૂકા કાઢી નાખે. અહીંયા આગળ આવી રીતે આપણને નેક્સ્ટ એટમ ઉપરથી નહીં ખબર પડી જાય. નેક્સ્ટ એટમ પછીનો જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા છે નંબર ઓફ એટમ. ઘણી વખત છે એ નંબર ઓફ એટમ અલગ અલગ હોય. 4th નંબરનો ક્રાઇટેરિયા છે નંબર ઓફ એટમ્સ. નેક્સ્ટ એટમના જે પણ કાંઈ નંબર છે ને એ અલગ અલગ હોય. દાખલા તરીકે અહીંયા આગળ તમે વિચારો તો CH2F, પછી એક આવું લખું છું CHF2 અને એક લખું છું CF3. અહીંયા એક ફ્લોરિન છે, આમાં 2 ફ્લોરિન થયા, સામે 3 ફ્લોરિન થયા. તો -I કોણ વધારે કરી શકે? એક ફ્લોરિન કરતાં 2 વાળો ને 2 વાળા કરતાં 3 વાળામાં તો વધારે ડિફેક્ટ થઈ જશે. આવું પણ તમારે ચેક કરવું જોઈએ.
બરાબર છે. ચલો આમ આપ્યું છે, અહીંયા આગળ એક આપેલું છે NO અને એક મને આપ્યું છે NO2. NO2 એટલે નાઇટ્રો, એક કોઓર્ડિનેટ બોન્ડ હોય એમાં, તમને ખ્યાલ હોવો જોઈએ. નાઇટ્રોજન તો બેયમાં sp2 જ છે, પણ નેક્સ્ટ એટમ તમે ચેક કરો, એક ઓક્સિજન છે, અહીંયા બે ઓક્સિજન છે, આ વધારે જ વિડ્રો કરશે. તો વિડ્રોઅલ પાવર તમારે જોવાનો છે. નેક્સ્ટ એટમ પણ છે એ તમારે જોવા પડે. નેક્સ્ટ એટમ કેવી રીતે ઇફેક્ટ આપે એ પણ છે એ તમારે જોવા પડે. ચલો મારી પાસે છે SO2H અને એક મારી પાસે છે SO3H. વધારે વિડ્રો કોણ કરી શકશે? SO3H. આવી રીતે. તો જેમ જેમ નેક્સ્ટ એટમના નંબર વધતા જાય છે, બરાબર છે, વિડ્રોઈંગ ગ્રુપવાળામાં પણ જેમાંના સંખ્યા વધતા જાય છે એમ અસર છે એ વધતી જશે. 5th નંબરનો પોઈન્ટ હવે અહીંયા આગળ જોઈએ. ઇટ ઇઝ નથિંગ બટ ડિસ્ટન્સ. Distance is one of the most important criteria to affect eye effect. આઈ ઇફેક્ટ માટે થઈને સૌથી વધારે અસરકારક પરિબળ આ જ છે. જ્યારે પણ ક્યારેય એકદમ ટફ કોમ્પિટિશન આવે ને, તો યુ વિલ ગીવ ધ ફર્સ્ટ પ્રાયોરિટી ટુ ધ ડિસ્ટન્સ. પહેલી પ્રાયોરિટી તમે લોકો ડિસ્ટન્સને આપજો. કારણ કે મેં તમને શું કીધું, એક કાર્બનને મૂકીને બીજા કાર્બન ઉપર જાવ એટલે સીધી અસર કેટલી થઈ જાય? 80% ઘટી જવાની. અને આપણે એક ગ્રાફ વાળું પણ અહીંયા આગળ જોયું હતું. તો પહેલી ઇફેક્ટ, પહેલો તમારે છે ને પ્રાયોરિટી હંમેશા કોને આપવાની થશે? પહેલી પ્રાયોરિટી તમારે ઓલવેઝ આપવાની થાય ડિસ્ટન્સને. એ બહુ મોટો એવો ક્રાઇટેરિયા, અસરકારક પરિબળ છે. ચલો જુઓ, ઘણી વખત છે ને ડિસ્ટન્સ અલગ અલગ હોય. આમ આપેલું છે R, અથવા તો આપણે R ને ન લખીએ, ડાયરેક્ટ આવી રીતે લખી દઈએ. CH અહીંયા ફ્લોરિન જોઈન્ટ છે અને અહીંયા CH3. બીજો મોલેક્યુલ આવો છે CH2, એમ આવી રીતનું સબસ્ટિટ્યુઅન્ટ છે. અહીંયા કોઈ એક ગ્રુપ જોઈન્ટ થયું છે, ફ્લોરિન આલ્ફા ઉપર છે, આમાં ફ્લોરિન આલ્ફા કયો ને અહીંયા બીટા કયો. અહીંયા કોઈ ગ્રુપ R જોઈન્ટ હોય તો R ઉપરથી 1 અને 2 બોન્ડ જો અહીંથી ખેંચશે, આ 1 નંબર બોન્ડ, અહીંયા 2 નંબર. આમાં ચેક કરો તો 1 નંબર બોન્ડ, પછી 2 ને પછી 3. આમાં ફ્લોરિન બહુ દૂર છે, જો 1 2 3 અને અહીંયા 1 અને 2. તો આપણે એવું કહેશું સાહેબ કે આ પહેલાવાળા આલ્ફા ઉપર જે એટેચ થયો છે એ વધારે વિડ્રો કરશે. સી ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો, આ નાઇટ્રોજન ક્યાંકથી જોઈન્ટ થયો હશે. હવે અંદર અહીંયા આગળ ડબલ બોન્ડ ઓવો છે. ધીસ ઇઝ સાયક્લિક અમાઇડ. અહીંયા નાઇટ્રોજન, અહીંયા ડબલ બોન્ડ ઓવો છે, અહીંયા એટેચ થયો છે. ચલો, અને અહીંયા પણ ડબલ બોન્ડો. હવે તમે વિચારો, ઓ છે એ તો એડિટિવ પ્રોપર્ટી છે, એ નાઇટ્રોજનને સપોર્ટ કરે છે વિડ્રો કરવામાં. અહીંથી નાઇટ્રોજન બધાના ઇલેક્ટ્રોન વિડ્રો કરતો હશે અને ઓક્સિજન એને સપોર્ટ આપે. તો ઓક્સિજન અહીંયા આગળ નાઇટ્રોજનની એક્ઝેક્ટ બાજુમાં, એટલે આલ્ફા ઉપર છે, આમાં બીટા ઉપર છે, અને આની અંદર ગામા ઉપર છે. સૌથી વધારે વિડ્રો કરી શકે આલ્ફા વાળો, પછી બીટા વાળો ને પછી ગામા વાળો. જો આમાં કાંઈ એવો નિયમ નથી કે તમને ક્વેશ્ચન છે એ કેવી રીતે આપે. ક્વેશ્ચન તો ગમે રીતે બને. આ બધા જ છે એ તમને એક ઓર્ડર કરાવેલો હશે, ઓર્ડર બરાબર છે, પણ તમે તમારી જાતે ઓર્ડર બનાવી શકો ને એટલા સક્ષમ હોવા જોઈએ. બરાબર છે? તમે તમારી જાતે પણ ઓર્ડર બનાવી શકો એટલા સક્ષમ હોવા જોઈએ, તો આવી રીતે બધા ઓર્ડર બની શકે. આની પછીનો ક્રાઇટેરિયા જોઈએ. નેક્સ્ટ, જે ગ્રુપની અંદર તમને પોઝિટિવ ચાર્જ દેખાય એ ઓલવેઝ સ્ટ્રોંગર આઈ ઇફેક્ટ જ શો કરે. બરાબર છે? ધ ગ્રુપ હેવિંગ પોઝિટિવ ચાર્જ વિલ શો ઓલવેઝ સ્ટ્રોંગર માઇનસ આઈ ઇફેક્ટ. જેમાં તમને પોઝિટિવ ચાર્જ જોવા મળે ને એની અસર હંમેશા માઇનસ આઈ જ લેવાની, અને એ પ્રબળ જ હોય ઓલવેઝ. દાખલા તરીકે જો હું અહીંયા આગળ NO2 મૂકું અને અહીંયા આગળ સામે મૂકી દઉં NR3+, તો આ બેમાંથી આ માઇનસ આઈમાં જીતી જાય ને નક્કી, બલકે આ તો છે એ બહુ જ સ્ટ્રોંગ માઇનસ આઈ અસર કરી શકે. પ્લસ ચાર્જ, બરાબર, ક્રાઉન પ્રિન્સ થઈ ગયો, એની ઉપર ચાર્જ આવી ગયો એટલે, બરાબર, એની ઉપર ક્રાઉન આવી ગયો, જીતી જ જાય. કોક જગ્યાએ માની લો કે OH ઇલેક્ટ્રોન ખેંચે છે અને કોક જગ્યાએ ઇલેક્ટ્રોન ખેંચે OH2+, આ જીતી જાય. બરાબર છે? કોઈ પણ જગ્યાએ આમ આપેલું. ચલો NH3+ લઉં અહીંયા આગળ, PH3 પણ લઈ શકાય, પણ આપણે NH3 કોમન છે એટલે એને લઉં. એક જગ્યાએ NH3+ છે અને અહીંયા આગળ છે ચલો NH2, આ જીતી જશે. તો જ્યારે પણ ક્યારેય કોઈ ગ્રુપ ઉપર પ્લસ ચાર્જ આવે તો ઇટ વિલ શો
ઓલવેઝ સ્ટ્રોંગર માઇનસ આ ઇફેક્ટ, એ જીતી જ જાય. હા પણ પછી એક વસ્તુ ખરી, બે પાછા પ્લસ પ્લસ વાળા કમ્પેરિઝનમાં ઉતરે તો નોર્મલ તમારે જોવાનું. જો આવી રીતે ચલો આમાં લખી દઉં. એક મને આપ્યું છે ચાલો NR3 પ્લસ અને એની સામે મને આપ્યું છે OR2 પ્લસ. તો હવે આ પ્લસ ચાર્જ છે તો આ કે મારી પાસે પ્લસ ચાર્જ છે, ક્રાઇટેરિયા બધા કોમન થઈ ગયા. તો હવે કોણ જીતી જશે? નોર્મલ નાઇટ્રોજન કરતાં વધારે વિદ્યુત ઋણ કોણ થયો? ઓક્સિજન. તો આમાં ઓક્સિજન જ જીતે. બરાબર છે. ચલો આમ જોઈએ આપણે. અહીંયા આગળ આપ્યું છે OR2 પ્લસ અને અહીંયા આગળ છે એ આપણને આપેલું છે OF2 પ્લસ આપ્યું. ચલો કોણ જીતી જશે? OF2 પ્લસ, કારણ કે આની પાસે હવે નેક્સ્ટ એટમમાં કોણ આવી ગયું? ફ્લોરિન. તો બાકીના ક્રાઇટેરિયા બધા છે એ સેમ થઈ જાય. પોઝિટિવ ચાર્જ બેમાં હોય તો, અને જો એકમાં હોય ને એકમાં ન હોય તો પછી મેં તમને કીધું કે તમે પ્રાયોરિટી છે એ કોને આપી શકશો? પ્રાયોરિટી તમારે છે એ આપવી જોઈએ અહીંયા આગળ જેની પાસે પોઝિટિવ ચાર્જ છે એને. ચલો એક બીજી નાની એવી બાબત કહી દઉં. મારી પાસે બે ગ્રુપ છે, એક છે NR3 પ્લસ અને બીજું છે NH3 પ્લસ. આમાં આલ્કાઇલ ગ્રુપ છે અને અહીંયા આગળ હાઇડ્રોજન છે. આ બેમાંથી માઇનસ આઈ અસર કોની છે એ વધારે હોવી જોઈએ? બોલો છે. અહીંયા આગળ આ 1 છે અને આને 2 નંબર કહી દો. ધીસ ઇઝ 1 અને અહીંયા આગળ છે એ 2. 1 નંબર અને 2 નંબર. તમને શું લાગે છે? તમે થોડું ઘણું ભણી ગયા છો એટલે તમને એ તો ખબર છે કે આલ્કાઇલ ગ્રુપ કેન શો પ્લસ આઈ ઇફેક્ટ. બરાબર, ઓલ આલ્કાઇલ ગ્રુપ કેન શો પ્લસ આઈ ઇફેક્ટ. તો વોટ ડુ યુ થિંક which group can exert more minus I effect? NR3 પ્લસ ટ્રાયઆલ્કાઇલ એમોનિયમ કેટાયન કે ડાયરેક્ટ આવડા એમોનિયમ કેટાયન જ? તમે શું વિચારો છો? 1 જે કહેતા હોય એ હેન્ડ રેઝ કરો, હાથ ઉપર કરો. 1 જે કહેતા હોય, માઇનસ આઈ અસર 1 જેની કહેતા હોય. ઓકે. 2 ની જે કહેતા હોય એ કયો. ઓકે. આ વધારે માઇનસ આઈ કરે ને આ ઓછી કરે. ચલો હવે આપણે બેને કમ્પેરિઝન કોમ્પિટિશનમાં લઈ અને વિચારીએ છીએ કોણ વધારે છે એ માઇનસ આઈ અસર કરીએ. કે જુઓ આ નાઇટ્રોજન, અહીંયા બધા આલ્કાઇલ, અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા બધા મૂકી દઉં છું હાઇડ્રોજન. અમુક લોકો તો હાથ જ ન ઊંચો કરે, નરોવા કુંજરોવા. બરાબર છે. હાય નહીં નાય નહીં, કાંઈ લેવા દેવા જ નહીં ને. બરાબર છે. ફક્કડ ગિરધારી, ઓલા જુનાગઢમાં બાવા રખડતા ને એને કાંઈ લેવા દેવા ન હોય એમ, એટલે એને કાંઈ હોય નહીં. થયું, ચાલો કાંઈ વાંધો નહીં. હવે કન્સેપ્ચ્યુઅલી જોવા જઈએ ને તો આલ્કાઇલ ગ્રુપ શોઝ પ્લસ આઈ ઇફેક્ટ. બરાબર છે, આલ્કાઇલ ગ્રુપ પ્લસ આઈ ઇફેક્ટ શો કરે, સાચી વાત છે. તો આપણને એવું થાય કે અહીંયા આગળ આ બધાની પ્લસ આઈ ઇફેક્ટ આવી એટલે અહીંયા ચાર્જ ઓછો થાય. અને નાઇટ્રોજન ઉપર ચાર્જ ઓછો થાય એટલે હવે એ કોઈકની પાસેથી ઇલેક્ટ્રોન ઓછા ખેંચે. બરાબર. અને આમાં તો આવી કોઈ અસર નથી થતી એટલે અહીંયા પ્લસ ચાર્જ વધારે છે તો આ વધારે ખેંચવો જોઈએ. એવું નથી. તમે ખરેખર હજી નાઇટ્રોજનને ઓળખ્યો જ નથી આની અંદર. આમાં નાઇટ્રોજન અલગ સ્વભાવનો છે ને આમાં નાઇટ્રોજન અલગ સ્વભાવનો છે. તમે જુઓ અહીંયા આગળ આવી રીતે છે એ તમે વિચારી શકો. આઈનો જે આ નાઇટ્રોજન છે ને, આ વાળો નાઇટ્રોજન, એનો સ્વભાવ આની કરતાં ટોટલી ડિફરન્ટ છે. કારણ શું છે? તમે અહીંયા જુઓ ને તો અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે અને આલ્કાઇલ ગ્રુપ્સ આર હેવીયર ઇન સાઇઝ, બહુ મોટો સાઇઝનો, બલ્કીયર હોય. આ બધા બલ્કી ગ્રુપ હોય. બલ્કી ગ્રુપ હોય એટલે તમે VSEPR એપ્લાય કરો, વેલેન્શિયલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. શું થશે? અહીંયા આગળ બોન્ડ એંગલ ઇન્ક્રીઝ થાય. તમે આવું શીખ્યા છો. બંધ કોણ વધે. અહીંયા આગળ આ બધાનું કદ વધારે એટલે બંધ કોણ વધે. થીટો આનો મોટો થઈ જાય. બરાબર છે. આનો એંગલ જે હશે થીટો એ મોટો થશે. એંગલ વધારે અહીંયા આગળ થીટા વેલ્યુ. અહીંયા હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન તો બિચારા નાના નાના હોય, એ કોઈને કાંઈ નડે નહીં એવા. એટલે અહીંયા આગળ બંધ કોણ, થીટાની વેલ્યુ કેવી હશે? ઓછી હશે. હવે એક ડેટા કમ્પેર કરજો. માની લો કે હાઇબ્રિડાઇઝેશન sp3 છે. બરાબર છે. sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો અહીંયા આગળ છે એ એંગલ કેટલો થાય? બોલો. 109 ડિગ્રી 28 મિનિટ. ચલો સંકરણ થઈ ગયું sp2, કેટલા આવશે? તો કે અહીંયા આગળ 120 ડિગ્રી આવે. અને હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું sp, કેટલા આવે? 180 ડિગ્રી. તમે આ બધાની અંદર પર્સન્ટેજ એસ કેરેક્ટર લખો. sp3 માં પર્સન્ટેજ એસ કેટલા હોય? બોલો. અહીંયા આગળ છે એ તમને ખબર છે 25% પર્સન્ટેજ એસ. આની અંદર છે એ 33% અને આની અંદર કેટલા હોય? 50%. ડેટાને ચેક કરીને તમે કહો જેમ જેમ પર્સન્ટેજ એસ કેરેક્ટર વધે એમ એમ બોન્ડ એંગલ શું થાય છે? વધે છે.
તો હું એવું કહી શકું કે બોન્ડ એંગલ વધે એમ percentage s વધે. as the amount of percentage s character increases bond angle increases. જો તો અહીંયા આગળ થીટો કેવો છે, મોટો છે. થીટાની વેલ્યુ વધારે તો આ નાઇટ્રોજન પાસે percentage s કેરેક્ટર કેવા હશે, વધારે. ભલે આ બધાની એને પ્લસ આઈ અસર મળે પણ તોય હજી ભૂખ્યો જ રહે, બરાબર છે. એ હજી એની ભૂખ સંતોષાય નહીં, બરાબર છે. હજી વધારે ને વધારે જ વિડ્રો, જેમ આ વચ્ચે એંગલ વધે ને એમ વધારે ઇલેક્ટ્રોન ખેંચે. તો અહીંયા આગળ આ બધાની પ્લસ આ ઇફેક્ટ આવે એમ છતાં આ નાઇટ્રોજન રિમેન્સ મોર એન્ડ મોર ઇલેક્ટ્રોનેગેટિવ. આ નાઇટ્રોજન વધારે ને વધારે જ વિદ્યુત ઋણ રહે. તો Nr3+ અને NH3+ આ બેમાં માઇનસ આઈ અસર વધારે આની હોય, આવું ધ્યાન રાખશો, બરાબર છે. આની માઇનસ આઈ અસર વધારે થશે. અચ્છા, આવું ને આવું બીજું કેમાં કહી શકો, જોવો તો જઈ. એક મારી પાસે OR છે ને એક મારી પાસે OH છે. જો આમાં આલ્કાઇલ ગ્રુપ આવ્યો, આ જીતી જશે. ઇથરની માઇનસ આઈ અસર વધારે હોય, કોની કરતા, OH કરતા. હાઇડ્રોક્સાઇડ કરતા ઇથરની માઇનસ આઈ અસર વધારે હોય ડ્યુ ટુ સચ સેમ રીઝન, બરાબર છે. તો આ તમને ધ્યાનમાં રહે. ઓકે, ઘણા બધા ક્રાઇટેરિયાને આપણે જોયા. હવે એક કામ કરીએ, આપણે એક આખો છે એ ગ્રુપનો ઓર્ડર બનાવીએ છીએ. માઇનસ આઈનો એક આખો ઓર્ડર છે હું બનાવી દઉં છું. હાઇડ્રોજનને છે એ તમારે રેફરન્સમાં લેવાનો, એવું તમને ખબર છે. તો અહીંયા આગળ H અને હાઇડ્રોજનની I ઇઝ ઇક્વલ ટુ 0. આની કરતાં વિડ્રો કોણ કરશે, sp2 કાર્બન એટલે CH2 ડબલ બોન્ડ CH. આ વિડ્રો કરીએ કે એની કરતાં વધારે કોણ વિડ્રો કરીએ કે બેન્ઝીન. આમાં sp2 કાર્બન 2 જ છે ને બેન્ઝીનમાં કેટલા હોય, તો કે બેન્ઝીનની અંદર હશે 6 કાર્બન. આની કરતાં વધારે વિડ્રો કોણ કરશે, CH ટ્રિપલ બોન્ડ C, બરાબર છે. આ વધારે વિડ્રો કરી શકે આની કરતાં પણ આની કરતાં હજી એક વધારે એક ગ્રુપ વચ્ચે ઇન્ટ્રોડ્યુસ કરું. આની પહેલાં મારે લઈ લેવું જોઈએ અમાઇન NH2, અને NH2 કરતાં વધારે વિડ્રો કરશે CH ટ્રિપલ બોન્ડ C. તમને યાદ આવવું જોઈએ કેમિકલ બોન્ડિંગ. sp3 નાઇટ્રોજન કરતાં sp નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે. આની 3 હોય ને આની 3.25 હોય, બરાબર. ઓકે, ચલો. એની પછી છે એ કોણ વધારે આની કરતાં ઇલેક્ટ્રોન ખેંચી શકે, તો કે સાહેબ ઓક્સિજન OH. OH કરતાં વધારે કોણ ખેંચશે, હમણાં જ શીખવાડ્યું, OR ઇથર. જેટલાની જરૂર છે એટલા હું અહીંયા આગળ લખી દઉં છું. H કરતાં આની અસર વધારે, એની કરતાં ફિનાઇલ, એની કરતાં અમાઇન, પછી sp કાર્બન, પછી OH, પછી OR. આ બધા છે એની કરતાં વધારે ઇફેક્ટ હશે આયોડિનની, બરાબર છે. માઇનસ આયોડિન. હવે હેલોજન લઈ લેવાના. એમાં પછી બ્રોમિન, એમાં પછી અહીંયા આગળ ક્લોરિન, એમાં પછી અહીંયા આગળ ફ્લોરિન. હવે એક પોઈન્ટ કહું છું, સાંભળજો. આમ જોવા જાવ ને તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે અને આયોડિનની વિદ્યુત ઋણતા કેટલી છે, 2.5. તો આપણને એમ થાય કે ભાઈ સાહેબ બોન્ડમાં તો વધારે ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચે છે અને આયોડિન તો ઓછા ખેંચે છે. તો માઇનસ આઈ અસર વધારે કોની આવવી જોઈએ, ORની આવવી જોઈએ અને આયોડિનની ઓછી આવવી જોઈએ. સાંભળો, પ્રેરક અસર જે છે ને એ એકલું ખાલી વિદ્યુત ઋણતાનું બનેલું નથી, બરાબર છે. પ્રેરક અસર માત્ર વિદ્યુત ઋણતાનો જ ક્રાઇટેરિયા હોય એવું નથી. એક હજી ઇફેક્ટ છે જેને કહેવાય ફિલ્ડ ઇફેક્ટ. ફિલ્ડ ઇફેક્ટ પણ આની અંદર એડ થાય. હવે એ શું છે એ મને ટાઈમ મળશે તો હું તમને સમજાવીશ ક્યારેક, પણ અત્યારે આપણે એની ઉપર ડિસ્કસ નથી કરતા. અને મેં તમને એક વર્ડ યુઝ કર્યો તો એ એડિટિવ ઇફેક્ટ છે. તો એક જ ક્રાઇટેરિયાની ઉપર કામ લાગે ઇલેક્ટ્રોનેગેટિવિટી એવું નથી, બરાબર છે. આની અંદર હજી એક ઇફેક્ટ એડ થાય છે, ફિલ્ડ ઇફેક્ટ. અને ફિલ્ડ ઇફેક્ટ છે એને લીધે થઈને આયોડિન બોન્ડના ઇલેક્ટ્રોન વિડ્રો કરવામાં ઓક્સિજન કરતાં જીતી જાય છે, બરાબર છે. આવું તમારે સમજવું જોઈએ. અને એસિડ બેઝ ચાલશે ને ત્યારે હું તમને યાદ કરાવીશ, અત્યારે તો જરૂર નથી. તો ખાલી કોઈ વિદ્યુત ઋણતાને જ ફોકસ કરીને જોતા હોય તો એ ન ચાલે, બરાબર છે. ચલો, એની પછી અહીંયા આગળ બધા તમે હેલોજન લઈ લીધા. હેલોજન પછી આ બધા હેલોજનની પછી તમારે છે અહીંયા આગળ લેવાનો છે ગ્રુપ COOH. જો અહીંયા આગળ ફ્લોરિન છે, હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ઇન ધ એન્ટાયર પિરિયોડિક ટેબલ, પણ આની કરતાંય વટી જશે COH. ઓલો આખો ગ્રુપ ભેગો છે અને અહીંયા ખાલી ફ્લોરિન છે. ફ્લોરિન ઇઝ ધ એટમ મિયરલી, અને અહીંયા આગળ છે એ શું છે, C ડબલ બોન્ડ OH. ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4, કાર્બનની 2.5. આની સમજો કે
3.5 આની 3.5 તો આ બધા ભેગા થઈને આને વટી જાય, આમ જોવાનું છે. એડિટિવ ઇફેક્ટ છે એટલા માટે થઈને તો sp2 કાર્બન અહીંયા આગળ છે ને એ જીતી જશે. sp2 કાર્બનને વટી જવું હોય તો શું હોવું જોઈએ બોલો? તમારી પાસે હોવો જોઈએ sp કાર્બન. આ sp2 કાર્બન છે, અહીંયા હોવો જોઈએ sp કાર્બન. sp કાર્બનને વટી જશે sp2 નાઇટ્રોજન, ધેટ ઇઝ NO2. જુઓ, અને હા એક ખરું, તમારે આને જો વટી જવું હોય ને કાર્બન sp3 જ રાખવું હોય તો CF3, 3 ફ્લોરિન છે આની પાસે, અને 3 ફ્લોરિન હોવાના કારણે નાઇટ્રો કરતાંય વધારે વિડ્રો કરે છે. અને આ બધા કરતાં કોણ સારા છે? પોઝિટિવલી ચાર્જ. પોઝિટિવલી ચાર્જમાં કયો આવશે? NH3+. પછી અહીંયા આગળ કયો આવવો જોઈએ? NR3+. હમણાં મેં તમને સમજાવ્યું તો આમાં થીટાની વેલ્યુ વધારે છે, અને આની કરતાં પણ વધારે આવશે NF3+. તો ધીસ ઇઝ ધ ઓર્ડર ઓફ -I ઇફેક્ટ. -I ઇફેક્ટનો આખો ઓર્ડર થઈ ગયો, બરાબર. આવી રીતે તમે ઓર્ડર છે એ વિચારી શકો. તમને સીધો જ ડેટાબેઝ ક્વેશ્ચન એટલે ડાયરેક્ટ આ ઓર્ડરમાંથી નહીં ક્વેશ્ચન આવી શકે. હેલોજન બધા વચ્ચે રહે છે. હેલોજનને વધી જતા હોય એવા આ બધા ગ્રુપ છે જે નોર્મલ આપણને જોવા મળે. આ બધા હેલોજન કરતાં ઓછા છે, ને હાઇડ્રોજન તો આપણે રેફરન્સમાં રાખીએ છીએ. અહીંયા આગળ છે આ નાઇટ્રોજન અને sp કાર્બન, sp3 નાઇટ્રોજન ને sp કાર્બનમાં વધી જાય છે. પછી લેવાના OH, પછી ઈથર. આની કરતાં આ કેમ વધારે આવે એ પણ મેં તમને સમજાવ્યા. તો આવી રીતે -I નો ઓર્ડર બને. એક્ઝામમાં જરૂરી નથી તમને આમાંથી ગમે ત્યાંથી તમને બનાવવાનું કહે તો તમને આવડવું જોઈએ. આપણી માટે આ 3 વધારે ઇમ્પોર્ટન્ટ છે, આવાળા NO2 CN COOH, બરાબર. આમાંથી ક્વેશ્ચન વધારે આવતા હોય છે એટલા માટે થઈને. અને આગળ એસિડિક બેઝિક સ્ટ્રેન્થને પણ કમ્પેર કરવાનું છે. તો અહીંયા આગળ -I નો ઓર્ડર તમને આવી રીતે બનાવતા શીખવાડ્યો. હવે આપણે જોઈ લઈએ +I નો ઓર્ડર. +I સમૂહો. ચલો, +I ની અંદર પહેલું તો આપણે એવું સ્વીકાર્યું છે કે બધા જ આલ્કાઇલ સમૂહો એ +I અસર કરે છે. બધા જ આલ્કાઇલ સમૂહો +I અસર કરે, એટલે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ બધે બધા. અને એમાં પણ એવું આપણે છે એ કહી શકીએ કે જેમ કાર્બનની સંખ્યા વધે એમ એની +I અસર છે એ વધે. ધેટ મીન્સ કે ચલો તમારી પાસે મિથાઇલ હોય અને તમારી પાસે ઇથાઇલ હોય. એકલો બિચારો દાન ધર્માદો કરે ને એની કરતાં 2 જણા ફાળો કાઢે તો એની કિંમત વધારે થાય. 3 હોય તો હજી વધે. સદિશ ગુણધર્મ છે તો વાહે કાર્બન એડ થતા જાય તો ડાયપોલ નવી એડ થતી જાય, +I અસર વધતી જાય. 4 કાર્બન હોય, બ્યુટાઇલ, નોર્મલ બ્યુટાઇલ છે એની નોર્મલ પ્રોપાઇલ કરતાં વધી જશે. તો જેમ ટોપ ટુ બોટમ અહીંયા તમે આવો છો એમ +I અસર વધશે. કાર્બન સંખ્યા વધે, ડોનેશન વધે. ભલે ને આનું પ્રમાણ બહુ ઓછું હોય આ મિથાઇલનું, હવે પણ કાંક તો એની અંદર ફાળો આવશે જ, બરાબર છે. નહીં મામો કરતો કાણો મામો શું ખોટો? ભલે ને 5 રૂપિયા આપે પણ આપે તો છે. એટલે અહીંયા આગળ છે એ ઇફેક્ટ થોડીક એડ થાય. કાર્બનની ચેઇન વધે, +I અસર વધે. અચ્છા, જેમ બ્રાન્ચ વધશે એમ પણ +I અસર વધી જશે. બ્રાન્ચ વધે એમ +I અસર વધશે. કેમ? તો કે તમે જુઓ, આવી રીતે તમે જુઓ, CH3 CH2 CH2 આ નોર્મલ બ્યુટાઇલ, CH3 CH2 CH અહીંયા આગળ, અને 3 ડિગ્રી કાર્બન કરી દઉં હવે ટર્શરી. તમે સમજો, આ મિથાઇલ બહુ દૂર છે. આ મિથાઇલનો ફાળો અહીંયા આગળ પોગે તો કેટલા બોન્ડ? 1 2 3 અને 4. 4 બોન્ડ અહીંયા આગળ પોગે એટલે આનો ફાળો કાંઈ પોગે નહીં જાજો. ઉપરથી તો ગવર્મેન્ટ છે એ શર્ટ મોકલે ને અહીંયા પોગે તો ખાલી હાથમાં બટન જ આવે, બાકીનું બધું કરપ્શન થઈ જાય, ભ્રષ્ટાચાર, બરાબર છે. એની જેમ આ મિથાઇલ છે એ બિચારો અહીંથી પૈસા મોકલે, ઇલેક્ટ્રોન કરન્સી મોકલે, પણ ઇલેક્ટ્રોન અહીંયા પોગતા તો હાવ ખવાઈ ગયા, બરાબર. કેમ? પેલી ઉલ્કા ઉપરથી પડે ત્યારે મોટી હોય પણ પૃથ્વી ઉપર પોગે ત્યારે બધું ઘહાઈને નાનું થઈ જાય. એની જેમ બધું સોલાઈ જાય અહીંથી અહીંયા પોગે ત્યાં સુધીમાં. આની અંદર ચેક કરો, હવે આ મિથાઇલ એક સ્ટેપ નજીક આવી ગયો, 1 અને 2 બોન્ડ ઉપર જ પોગી ગયો. જો અહીંયા ચેક કરો તો બધાનો એક સરખો જ ફાળો આવે, 1 અને 2. બ્રાન્ચ વધે ને એટલે બધાનું ઓલ ઓવર ડિસ્ટન્સ ઓછું થઈ જાય, અને ડિસ્ટન્સ ઓછું થઈ જાય એટલે બધાનું ઇક્વલ કન્ટ્રીબ્યુશન થાય.
આ મિથાઇલનું જે કન્ટ્રીબ્યુશન એ જાનું ને એ જાનું બધાનું એક સરખી ભાગીદારી આવે એમાં, અને એટલા માટે થઈ અને અહીંયા આગળ છે આની પ્લસ આઈ અસર સૌથી વધારે થાય. જો 1 ડિગ્રી કાર્બન હોય એની કરતાં 2 ડિગ્રીની અસર વધારે થાય ને 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રીની અસર વધારે થાય, તો પ્લસ આઈ ઇફેક્ટ ઇન્ક્રીઝીસ. બરાબર? ઓકે. એની પછી જોઈએ ઓલાની જેવો જ રૂલ 4th નંબરનો હશે મે બી. નેગેટિવ ચાર્જ હોય કોઈ પણમાં તો નેગેટિવ ચાર્જ વાળો ગ્રુપ હંમેશા પ્લસ આઈ જ કરશે. ઓલવેઝ ધે વિલ પ્રોવાઈડ પ્લસ આઈ ઇફેક્ટ. માની લો કે એક મારી પાસે OH છે અને એક O માઇનસ, તો O માઇનસમાં તો તમને ખબર છે કે 3 લોન પેર આવે, ફોર્મલ ચાર્જ છે O માઇનસ. તો હવે આ બેમાંથી આની ઉપર એટલી બધી ઇલેક્ટ્રોન ઘનતા વધી ગઈ છે કે એ કોકને ઇલેક્ટ્રોન ડોનેટ કરશે થ્રુ પ્લસ આઈ ઇફેક્ટ, એટલે આની પ્લસ આઈ અસર વધારે કહેવાની. બરાબર છે? જેમાં નેગેટિવ ચાર્જ આવે એની પ્લસ આઈ અસર થઈ જાય ઓટોમેટિક. COOH ઇઝ માઇનસ આઈ, પણ COO માઇનસ કરી દો તો પ્લસ આઈ થઈ જાય, સ્વભાવ બદલાઈ જાય. પોઝિટિવ ચાર્જ આવે તો માઇનસ આઈ અસર શો કરે અને નેગેટિવ ચાર્જ આવે તો પ્લસ આઈ અસર શો કરે, સ્વભાવ બદલાઈ જાય. આમાં પણ પછી પેલો રૂલ લાગુ પડે. તમે જુઓ, એક મારી પાસે CH2 માઇનસ છે, એક મારી પાસે NH માઇનસ છે અને એક મારી પાસે O માઇનસ છે. હવે તો ત્રણમાં નેગેટિવ ચાર્જ સૌથી વધારે કોણ આપી શકે? કાર્બન. ઓછી વિદ્યુત ઋણતા, ડોનેશન વધારે. નાઇટ્રોજન થોડીક વધારે ને ઓક્સિજનની સૌથી વધારે, લીસ્ટ ડોનેશન અહીંયા આગળ. આવું કહી શકો તમે. બરાબર? અને એની કરતાંય તે સૌથી ઓછું તો આનું આવશે. જો C ડબલ બોન્ડ O અને O માઇનસ વચ્ચે એક CO આવી ગયો ને ડોનેશનમાં, તો આની સૌથી ઓછી હશે પ્લસ આઈ ઇફેક્ટ. આવું કહી શકો તમે. બરાબર છે? તો અલગ અલગ રીતે આપણે આને જોઈ શકીએ. હવે એક બીજી એક ક્રાઇટેરિયાની વાત કરી દઉં છું. જનરલ, ઇન જનરલ હેવિયર આઇસોટોપ હોય ને, હેવિયર આઇસોટોપ આ ઓલવેઝ સ્ટ્રોંગ આઈ ઇફેક્ટ પ્રોવાઈડ કરે. સ્ટ્રોંગ આઈ ઇફેક્ટ. રીઝન શું છે ભાઈ આનું? જો સ્ટ્રોંગ આઈ મેં એવું કીધું છે, માઇનસ કે પ્લસ એવી ચોખવટ નથી પાડી. એ પ્લસ કરતા હોય તો પ્લસ સ્ટ્રોંગ કરે, માઇનસ આઈ કરતા હોય તો માઇનસ આઈ સ્ટ્રોંગ કરે, પણ સ્ટ્રોંગ ઇફેક્ટ આપશે. સમજો, અહીંયા આગળ મારી પાસે છે એ કાર્બન અને હાઇડ્રોજન છે અને આઈ એમ ટેકિંગ હિયર ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ ઇઝ ધ આઇસોટોપ ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજન એટલે 1H1 અને ડ્યુટેરિયમ એટલે શું કહેવાય? 1D2. 1D2. આમાં એક પ્રોટોન ન્યુક્લિયસમાં હોય, ન્યુટ્રોન હોય, એટલે એ હેવિયર થાય, વજન વધે. વજન વધે ને તો આની જે પણ કાંઈ અસર હોય ને એ વધે. નોર્મલી શું થતું હોય, તમે હજી એક એક્ઝામ્પલ હું લખું છું, ચલો જુઓ. અહીંયા મારી પાસે કાર્બન અને ક્લોરિન છે ને આ ક્લોરિન 35 છે. બીજો એક મારી પાસે કાર્બન છે ને અહીંયા ક્લોરિન 37 છે. આ તમને ખબર છે કે આ બે આઇસોટોપ જ છે. 37 વાળો ભારે કહેવાય. કુદરતની અંદરથી છે એ 3:1 percentage નીકળે ને એટલે આપણે એનો એવરેજ મોલર માસ લઈએ કેટલો? 35.5. પણ હવે આપણે એવું રાખીએ કે ઇન્ડિવિજ્યુઅલી એકમાં 35 ને એકમાં 37 જોઈન્ટ કરેલો છે, તો થાય કેવું, આ 37 વાળો થોડોક હેવિયર છે. હવે આપણે મોડર્ન થિયરી જોઈએ, ક્વોન્ટમ થિયરી, તો ક્વોન્ટમ થિયરી પ્રમાણે છે ને દરેક જે કાંઈ પણ બોન્ડ બનેલા હોય ને એ બોન્ડ બધા સ્પ્રિંગ જેવા હોય. તમે ફિઝિક્સની અંદર આવું શીખો જ છો થોડું ઘણું. આવી રીતે બોન્ડ હોય, જો આવી રીતે. અને નોર્મલ ટેમ્પરેચરે આ બધા બોન્ડની અંદર ઓસિલેશન્સ થતા હોય. વાઇબ્રેશન, ટ્રાન્સલેશનલ મોશન. થર્મોડાયનેમિક્સ યાદ કરો. ઇન્ટરનલ એનર્જી ઇઝ કન્સિસ્ટિંગ ઓફ ટ્રાન્સલેશનલ, વાઇબ્રેશનલ, રોટેશનલ. તો આમાં આ બધા જે કાંઈ ક્લોરિન હોય ને આવી રીતે કોઈ એક એટમને ફિક્સ રાખી, અહીંયા એક એટમને ફિક્સ રાખી, બીજો આવી રીતે ઓસિલેશન કરતો હોય. બરાબર? કન્ટિન્યુ એના ઓસિલેશન ચાલુ હોય. હવે જે બિચારો જાડિયો હશે, જેનું વજન વધારે છે, એના ઓસિલેશન કેવા થશે? ધીમા ધીમા થશે. એ બહુ દૂર નહીં જાય, હિંચકા ખાય પણ માપે માપે હિંચકા ખાય. હિંચકો તૂટી ગયો હોય તો પડે. અને જે હળવું હશે એકદમ લાઇટર, એ તો દે ધનાધન. બરાબર છે? મોટા મોટા હિંચકા ખાશે. ટુ એન્ડ ફ્રો મોશન જે છે એ બહુ વધારે થશે, આમ દૂર દૂર જશે. હવે જે દૂર દૂર જાય એટલે શું થાય? એનું એક્સટેન્ટ ઓફ ઓવરલેપિંગ. તમે એવું શીખ્યા છો કેમિકલ બોન્ડિંગની અંદર. કેમિકલ બોન્ડ ઇઝ મેડ અપ ઇઝ ફોર્મ ડ્યુ ટુ વોટ? તો કે ઓવરલેપિંગ ઓફ ઓર્બિટલ્સ. આ ઓર્બિટલનું ઓવરલેપિંગ થાય ને આવી રીતે, H નું, કાર્બન અને H નું.
હવે હાઇડ્રોજન ઓછા હિંચકા ખાય, ડ્યુટેરિયમ છે અહીંયા આગળ હાઇડ્રોજન કરતાં ડ્યુટેરિયમનું વજન વધારે એટલે એમાં ઓસિલેશન ઓછા, તો એનું ઓવરલેપિંગ હોય ને વધારે રહે, આમાં ઓવરલેપિંગ ઓછું થાય. ઓવરલેપિંગ વધારે થાય એટલે અહીંયા આગળ જેનો વજન વધારે ને એ અસર વધારે ઉત્પન્ન કરે. આમાં તમે એવું સમજો કે આ બોન્ડ છે ને એ સ્ટ્રોંગ બોન્ડ થઈ જાય, એને બોલાય ડ્યુટેરિયમ આઇસોટોપિક ઇફેક્ટ. ક્યાંક તમે આઇસોટોપિક ઇફેક્ટ શીખ્યા હશો, રિએક્શન મિકેનિઝમ યાદ કરો. હેવિયર આઇસોટોપ હેઝ ગ્રેટર બોન્ડ એનર્જી. સીડી બોન્ડ કરતાં CH બોન્ડ છે એ કેવો હોય, વીક હોય, ને સીડી બોન્ડ સ્ટ્રોંગ હોય. આ 35 વાળો બોન્ડ થોડોક વીક અને આ કેવો હોય, થોડોક સ્ટ્રોંગ હોય, કારણ કે એનું ઓવરલેપિંગ વધી જાય. તો આ નજીક ને નજીક પડ્યો રહેશે, આ થોડોક દૂર જશે. આ નજીક પડ્યો હશે તો એ નજીક વાળો વધારે પથારી ફેરવે, જે પાસે બેઠો હોય ને એ વહેલા પથારી ફેરવે, બરાબર. અહીંયા આગળ આ વાળો છે ક્લોરીન 37, એનો બોન્ડ સ્ટ્રોંગ થઈ જાય, અને સ્ટ્રોંગ થઈ જાય એટલે એ વધારે ખેંચે. આ માઇનસ આઈ કરે એની કરતાં આની માઇનસ આઈ અસર વધારે થાય. માની લો કે હાઇડ્રોજન છે એની કરતાં આની પ્લસ આઈ અસર વધે છે, અને ડ્યુટેરિયમ કરતાં તે ટ્રિટિયમ મૂકું તો હજી પ્લસ આઈ અસર વધે. ઇન શોર્ટ, હેવિયર આઇસોટોપ જે કોઈ પણ હોય ને એની અસર જે બતાવે, પ્લસ કરે તો પ્લસ અને માઇનસ કરે તો માઇનસ, પણ પૂરેપૂરા ફોર્સથી કરે. માની લો કે જો હું માઇનસ આઈ અસરની વાત કરું તો માઇનસ આઈ અસર 37 નંબરના ક્લોરીનની વધારે નીકળે, કોની કરતાં, 35 નંબરના ક્લોરીન કરતાં, બરાબર. માની લો કે હું પ્લસ આઈની વાત કરું તો ટ્રિટિયમની પ્લસ આઈ સૌથી વધારે, પછી ડ્યુટેરિયમ, અને પછી કયો આવશે, હાઇડ્રોજન આવશે. આવી રીતે તમે લખી શકો. હાઇડ્રોજન કરતાં ડ્યુટેરિયમ પ્લસ આઈ અસર વધારે કરે, એની કરતાં ટ્રિટિયમ. ચલો હું આવી રીતે લખું, CD3 આની પ્લસ આઈ અસર વધારે, કોની કરતાં, CH3 કરતાં. રીઝન શું છે, ડ્યુટેરિયમ આવી ગયા. હેવિયર આઇસોટોપ કેન શો મોર આઈ ઇફેક્ટ. તો અહીંયા આગળ છે આપણને પોઈન્ટ ખબર હોવો જોઈએ. હવે બધા જ પોઈન્ટને ધ્યાનમાં લઈ અને આપણે એવું કરીએ કે પ્લસ આઈનો ક્રમ બનાવીએ. પ્લસ આઈની અંદર સૌથી પહેલાં નેગેટિવ ચાર્જવાળા, અને એમાં પણ કાર્બન આયન પહેલાં, પછી કયો લેવાશે, NH માઇનસ, પછી આવશે O માઇનસ, એની પછી કયો લેશું, COO માઇનસ. આની પછી હવે પહેલાં આપણે કાર્બન લઈ લઈએ 3 ડિગ્રીવાળા, એટલે કે આઈસોપ્રોપાઇલ જે તમે લખતા હોય એવી રીતે, અહીંયા 3 ડિગ્રી લખી શકો. આની પછી આ ટર્શરી બ્યુટાઇલ, એની પછી આઈસોપ્રોપાઇલ લઈ લઈએ. આઈસોપ્રોપાઇલ એટલે CH3 ટ્વાઇસ CH. આ 3 ડિગ્રી કાર્બન સમજો, આ 2 ડિગ્રી સમજો. આની પછી અહીંયા આગળ આવી જશે ઇથાઇલ, CH2 CH3 1 ડિગ્રી કાર્બન. આ વધારે ડોનેટ કરે CD3, પછી અહીંયા આગળ શું લખાય, CH3, પછી અહીંયા આગળ ડ્યુટેરિયમ, અને પછી અહીંયા આગળ આવે H, અને હાઇડ્રોજન તો આપણે આઈ માટે રેફરન્સ લઈએ છીએ. તો ધીસ ઇઝ ઓર્ડર ફોર ધ પ્લસ આઈ ઇફેક્ટ. પ્લસ આઈ ઇફેક્ટનો આવી રીતે ઓર્ડર બની જશે આખો. લ્યો, આ પ્લસ આઈનો ઇફેક્ટનો ઓર્ડર બનાવ્યો, માઇનસ આઈનો ઓર્ડર બનાવ્યો, બેયના ઓર્ડર અત્યારે મેં બનાવી દીધા. હવે આના આપણે છે એ ક્વેશ્ચનને એવું પણ જોવું જોઈએ, અને ખાસ કરીને આ તમને બધા ઓર્ડર બનાવતા આવડે, ઇટ્સ ઓકે, એમાંથી ક્વેશ્ચન ડાયરેક્ટલી આવે, ઇટ્સ ઓકે, પણ આની એપ્લિકેશન આવડવી જોઈએ. નેક્સ્ટ લેક્ચર કાલે આપણે જ્યારે મળીએ ત્યારે હું તમને કાર્બોકેટાઇન, કાર્બેનાઇન, મુક્તમૂલક, આમ તો ટોટલ 7 પ્રક્રિયા મધ્યસ્થી છે, એમાંથી આપણે પહેલાં જોશું 3, અને 3 ઉપર કેવી રીતે અસર થાય છે, કેવી રીતે એ કામ આપે છે, એ આપણે કાલે છે એ જોવાના છીએ, બરાબર છે. તો આપણે ઇન્ટરમીડિયેટની સ્ટેબિલિટી, એની એપ્લિકેશન એ કાલે જોશું. એકાદ બે ક્વેશ્ચન છે અહીંયા આગળ આપણે જોઈએ. તમને જો આવી રીતે આવશે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ ફોલ્સ ઓર્ડર ઓફ માઇનસ આઈ. માઇનસ આઈનો ખોટો ક્રમ કયો છે? આ તો આપણે છે એ શીખ્યા, આઈ બીઆર ClF NH2 કરતાં OH, એની કરતાં F વધારે. આ પણ શીખ્યા, નાઇટ્રો કરતાં પોઝિટિવ ચાર્જ, NH3 કરતાં NR3 વધારે. આ ખોટું છે, જુઓ, ફિનાઇલમાં sp2 કાર્બન ને આ sp કાર્બન, તો sp કાર્બન વાળો જીતી જાય, આ ખોટો ઓર્ડર છે. પછી અહીંયા આગળ છે એવું કીધું છે કે વોટ ઇઝ ધ કરેક્ટ ઓર્ડર ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટનો કરેક્ટ ઓર્ડર છે એ કયો છે એ તમારે ગોતવાનું છે. તો કરેક્ટ ઓર્ડરની અંદર તમે જુઓ, હાઇડ્રોજન કરતાં ડ્યુટેરિયમ વધારે આપી શકે, એની કરતાં 1 ડિગ્રી મિથાઇલ વાળો, અને એની કરતાં O માઇનસ વધારે આપી શકે. પછી અહીંયા આગળ એવું પૂછ્યું છે કે કયું જે છે એ પ્લસ આઈ અસર શો કરીએ, કે આમાં બેન્ઝીન છે, માઇનસ આઈ કરશે.
આ છે એ ટોલાઇલ ગ્રુપ છે માઇનસ આઈ, આ પણ માઇનસ આઈ, આ એક જ સાયક્લોહેક્ઝેન છે, આલ્કેન છે એટલે આ પ્લસ આઈ કરી શકે. એની પછી છે એ કયું ગ્રુપ માઇનસ આઈ ઇફેક્ટ છે એ શો કરી શકે? વિચ ઓફ ધ ફોલોઈંગ ગ્રુપ હેવ માઇનસ આઈ ઇફેક્ટ? OH કરી શકે, COOH કરી શકે, OCH3 કરી શકે. મલ્ટિપલ ચોઇસ છે જેઈ. પછી આપણે એવી ટાઈપનો જ ક્વેશ્ચન છે, પ્લસ આઈ વાળા કયા કયા છે ને અલગ કરો, તો નેગેટિવ ચાર્જ વાળા બધા હશે, આલ્કાઇલ ગ્રુપ બધા હશે. બરાબર છે. આની અંદર છે જો એક્સપ્રેસ ઇન ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ પ્લસ આઈ, તો પ્લસ આઈ ની અંદર છે એ આપણે ક્રમ બનાવવો હોય તો અહીંયા આગળ છે એ કેવી રીતે બનશે? અહીંયા આગળ છે એ બધા એક્ઝામ્પલ છે એ તમે જોશો. હા, તો આમાં તમને એ તો ખબર પડી જાય કે સૌથી ઓછામાં ઓછો પ્લસ આઈ ઇફેક્ટ આનો આવશે, કારણ કે આ મિથાઇલ એક જ કાર્બન છે, એની સિવાય બધામાં કાર્બન વધારે છે. હવે કાર્બનની અંદર તમે વાત કરો તો અહીંયા આગળ છે એ તમે જોવા જાવ તો આ કાર્બન 3 ડિગ્રી છે, અહીંનો આ કાર્બન છે એ 1 ડિગ્રી છે, અહીંનો કાર્બન એ 3 ડિગ્રી છે. હવે આની અંદર કાર્બન ટોટલ કેટલા છે? 1 2 3 અને 4. જ્યારે આની અંદર તમે જોવા જાવ તો 1 2 3 4 અને 5. તો હાઈએસ્ટ પ્લસ આઈ ઇફેક્ટ કોની આવશે? પહેલા સી વાળાની આવશે. બરાબર છે. એની પછી ડી વાળો આવવો જોઈએ. આવી રીતે કાંઈક ક્રમ બનશે. પહેલા છે એ સી વાળો આવવો જોઈએ, પછી ડી વાળો આવવો જોઈએ. આ બેની અંદર 3 ડિગ્રી કાર્બન. બરાબર છે. અને મેં તમને કીધું એમ હાઈએસ્ટ કાર્બન નંબર એની અંદર છે, એની પછી કયો લઈ લેવો જોઈએ? ઈ વાળો આપણે લઈ લેશું. પછી આની અંદર 3 કાર્બન એટલે એ અને લાસ્ટમાં આવશે બી. તો આવી રીતે છે એ તમે કાંઈક ઓર્ડર બનાવી શકો. MCQ ને એવું આપણે અહીંયા આગળ છે અમુક ડિસ્કસ કરી. વિશેષ ચર્ચા હવે આપણે આવતીકાલે કરશું. એટલું રાખીએ. થેન્ક યુ. જે કોઈને જો કાંઈ પ્રોબ્લેમ હોય, બરાબર છે, કાંઈ ટોપિકની અંદર હોય તો એ લોકો છે એ મને પૂછી શકે છે લેક્ચર પૂરો થાય ત્યારે. આજના ટોપિકમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલી જાઓ. હાથ ઊંચો કરજો, રેઇઝ યોર હેન્ડ. ઇફ યુ એની ડાઉટ, કાંઈ તમને પ્રોબ્લેમ હોય તો તમે છે એ કહેશો, અથવા તમે તમારા સેન્ટર એડમિનને છે એ કહેશો તો એ વાત કરશે. અને જો બને અહીંયા આગળ ડાઉટ મોકલશે, પણ બને તો ત્યાં સુધી પહેલી પ્રાયોરિટી એવી રાખવાની કે ત્યાં જ સમજી લેવાનું. બરાબર છે. અને એમ છતાં તમને કાંઈ પ્રોબ્લેમ લાગતો હોય તો તમે એને MCQ નંબર હોય કે કોઈ ટોપિકમાં ક્વેરી હોય એ તમે એને ત્યાં આપી દેશો, તો એ મને અહીંયા આગળ મારી સુધી પહોંચાડી દેશે. બરાબર છે. થેન્ક યુ. આટલું રાખીએ છીએ.